ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। ખ્યાતિકારને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના પગથિયે બેસીને નાટકીય વિરોધ કર્યો તો આરોગ્ય મંત્રીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પીએમજીવાય કૌભાંડની સીબીઆઈ તપાસ કરવાની માંગણી કરી। તો કોંગ્રેસના નેતા અમિત ચાવડાની આગેવાનીમાં ધારાસભ્યોએ વિધાનસભા બહાર ધરણા કર્યા હતા। તો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આરોગ્ય વિભાગમાં થયેલા કૌભાંડની યોગ્ય તપાસ નહીં થાય તો રાજ્યના લોકો સાથે અન્યાય થશે। પીએમજીવાય કૌભાંડની સીબીઆઈ તપાસ હાથ ધરવાની માંગ સાથે ધારાસભ્યોએ આરોગ્ય મંત્રીના રાજીનામાની પણ માંગ કરી। ખ્યાતિ હોસ્પિટલનો કાંડ જે થયો તો ફક્ત હિમશીલાનું એક ટોચકું છે। હું એવું માનું છું કે સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ જેવી ઘણી બધી હોસ્પિટલો છે જેણે દર્દીઓની જાણકારી બહાર, દર્દીઓના સગાને જણાવ્યા વિના, દર્દીઓની મરજીની વિરુદ્ધ, દર્દીઓની જરૂરત નહોતી છતાં સર્જરીઓ કરી કાઢી। શેના માટે? બધી પીએમજીવાય યોજનાનું કમિશન મળે। એવું કહેવાય છે કે 3100 કરોડની યોજનામાં 8 થી 10% કમિશનનો વહીવટ થયો। તો 300 કરોડ કોની જેબમાં, કોના ગજવામાં ગયા એની પણ સીબીઆઈ તપાસ થવી જોઈએ। ખ્યાતિકાંડમાં કસૂરવાર ડૉક્ટરો, એના ટ્રસ્ટીઓ, એના સંચાલકો, માલિકોની ધરપકડ થઈ, બરાબર છે, પણ આવી બીજી ઘણી બધી હોસ્પિટલો છે એમાં તમે કેટલામાં ઇન્વેસ્ટિગેશન્સ કર્યા, કેટલામાં એફઆઈઆર થઈ, કેટલામાં ધરપકડ કરી અને પેલા 300 કરોડનું કમિશન ભાજપના કોઈ મંત્રીના, કોઈ નેતાના, કોઈ આગેવાનના, કોઈ અધિકારીના કોના ગજવામાં ગયું એની તપાસ થાય ને એ લોકો જેલના સળિયા પાછળ જાય તો જ ગુજરાતના સામાન્ય નાગરિકોના જીવન બચશે।